હેલો ફ્રેન્ડ્સ, હિયા સ્ટિચિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું કટોરીવાળું બ્લાઉઝ. આ રીતે આ જે માપ છે એ રીતે બનાવશું. એકદમ ઇઝી રીત. આપણે આ મીટર કાપડ લીધું છે, અસ્તર છે. આ 16 ઇંચ લંબાઈ લીધી છે 15 ઇંચ, પણ લેવાની 16 ઇંચ, 1 ઇંચ વધારે લેવાનું. 6 ઇંચ આપણે શોલ્ડર રાખ્યો છે. અહીંયા કમરનું માપ લેવાનું, માપ હોય એનાથી 1 ઇંચ વધારે લેવાનું. પછી આવી રીતે નિશાન કરી લેવાનું. પછી મૂંઢાના ભાગથી રાઉન્ડ લઈ લેવાનો 1 ઇંચ જેટલો. એક ઇંચ જેટલું આર્મોલનું નિશાન આવશે. પછી આપણે 3નું ગળું રાખવાનું છે, એટલે આપણે 2.5 ઇંચ કાપશું. 2.5 ઇંચ ઉપર મેં નિશાન કરી લીધું છે. પછી જે ભાગ નીચેનો હોય, 5 હોય તો 5, આવી રીતે નિશાન કરી લેવાનું. નીચેની સાઈડથી સહેજ બહારની સાઈડમાં આપણે રાઉન્ડ આપી દઈશું. ઉપર હોય એના કરતાં થોડુંક નીચે વધારે આપવાનું. જો તમારે નાનું ગળું કરવું હોય તો પણ થોડું ઓછું કરી શકો. આપણે આવી રીતે કટ કરી લઈશું. પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્લીવ કાપીશું. સ્લીવનું માપ આપણે આ રીતના લેશું. નીચેથી એક ચાપ જેટલું રાખવાનું, ઉપરથી જે હોય એ પ્રમાણે કટિંગ કરી લેવાનું, નિશાન કરી લેવાનું. અહીંયાથી આવી રીતે માપી લેવાનું. જો કદાચ સહેજ વધારે ઓછું થાય તો આપણે એ રીતનું નિશાન કરી લેવાનું. સ્લીવથી સહેજ કાપી અંદર વાળવાનું આવે એટલું આપણે નિશાન વધારે મારવાનું. પછી આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની. પછી 1 ઇંચ જેટલું આપણે ગાળણ કાઢીશું. એવી રીતે ક્રોસમાં નિશાન કરી અને એટલું આપણે કટ કરી લઈશું. હવે અહીંયાથી આગળનો ભાગ આપણે પેટીનો ભાગ લઈ લઈશું. એને પણ આવી રીતે નિશાન કરી એક ચાપ જેટલું છોડી અને નિશાન કરી લેવાનું. આવી રીતે માપ કરવાથી જે માપનું આપણે કરવું હોય
એ માપનું કરી શકે માપ ઉપરથી. આવી રીતે માપ કરી અને ક્રોસમાં આપણે પેટી કટ કરી લઈશું. હવે આપણે સાઈડમાંથી યોક કટિંગ કરશું. એ પણ બ્લાઉઝના પાછળનો ભાગ મૂકી આવી રીતે અને બધી સાઈડથી નિશાન કરી લેવાનું. આવી રીતે કરવાથી તમારે પરફેક્ટ માપ આવશે અને ખંભેથી ઉતરવાની પણ પ્રોબ્લેમ નહીં રહે. પછી આ સાઈડમાં આવી રીતે બ્લાઉઝનો માપી લેવાનું. જેવી રીતે બ્લાઉઝમાં યોગ હોય એવી રીતે આપણે નિશાન કરી લઈશું. હવે આ નિશાન અને આ નિશાનને આપણે ઝીણા ઝીણા ટપકા કરી અને જોઈન્ટ કરી લઈશું. આવી રીતે કટિંગ કરવાથી આપણે બધા કોઈ ભાગમાં સાંધો પણ નહીં આવે અને કટિંગ પણ વ્યવસ્થિત થશે. આ આપણે તૈયાર છે આપણો. હવે આપણે કટોરીનું આવી રીતે યોગને આવી રીતે મૂકી અને નિશાન કરી લેવાનું છે. આ રાઉન્ડ આપી ને જો તમને ઉપરનું કેવી રીતે માપ લેવું એ ન ફાવે તો પછી આપણે બંગડીના રાઉન્ડથી તમે 2 ઇંચ જેટલું પરફેક્ટ બેનું જ માપ આવશે આમાં. એવડી બંગડી લેવાની અને આવી રીતે ગોળાઈ દઈ દેવાની. હવે બ્લાઉઝની આગળની સાઈડનો જે હૂકનો ભાગ હોય ત્યાંથી તે ત્યાં સુધી નિશાન મારી અને આવી રીતે માપ લઈ લેવાનું. એક ચાપ જેટલું વધારે છોડવાનું. પછી સાઈડની સિલાઈ સાથે આવી રીતે માપ લઈ લેવાનું. પછી નીચેની સાઈડ અને આ જે માપ લીધું હતું એ બેને જોઈન્ટ કરી લેવાની. 1 ઇંચ જેટલું વધારે લઈ લેવાનું. પછી આ રીતે આપણે બહુ સરસ અને ઇઝી રીતે કટોરીનું માપ આવી જશે. આગળથી પણ ગોળાઈ સરસ આવશે. આ આપણી કટોરી તૈયાર છે. આગળનું માપ પણ પરફેક્ટ આવેલું છે. હવે આપણે બ્લાઉઝ કટિંગ થઈ અને આખું બ્લાઉઝ આપણું કટિંગ થઈ ગયું છે. આવી રીતે આપણે કટિંગ કરવાનું છે. અને જો તમારે સીવતા જોવું હોય
તો આગલા વિડીયોમાં હું તમને સીવીને બતાવીશ. થેન્ક યુ.